હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? મજામાં જશો? તો આજે મારા બીજા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે હું અને પૂજા અમે બંને જવાના છે માધવપુર બીચની આગળ એક મસ્ત લોકેશન છે. ત્યાં જઈ અને તમને હું આજે લોકેશન બતાવીશ. તમને બધાને બહુ મજા આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફાઇનલી ગાઈસ, તમે જોઈ શકો છો, મેં તમને કીધું હતું કે હું તમને આગળ જઈ અને વિડીયોમાં મસ્ત મજાનું લોકેશન બતાવીશ. તો પાતા ગામ અને માધવપુર બીચની આગળ એક મસ્ત લોકેશન આવેલ છે, જે તમે જોઈ શકો છો. તો જો મેન હાઈવે ઉપર છે, માધવપુર પોરબંદર હાઈવે ઉપર, મેન હાઈવે ઉપર છે આ લોકેશન. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. હું હજી નીચે જઈ અને તમને મધુવંતી નદી અને દરિયાનું મિલન થાય છે એ નીચે જઈ અને તમને હું બતાવું. ને મસ્ત મજાની શિવલિંગ પણ છે આગળ, તો હું તમને નીચે જઈને બતાવું. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો, આ છે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈઝ, હું અને પૂજા નીચે આવી ગયા છે. તમે જોઈ શકો છો, અમે આ પુલ ઉપર હતા, ત્યાંથી નીચે આમ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરેથી નીચે ઉતરી ગયા છે. તો તમે જોઈ શકો છો, મધુવંતી નદી અને દરિયાનું મિલન થાય છે અહીંયા. તો તમે જોઈ શકો છો, આવો કંઈક વ્યૂ છે અહીંનો. મધુવંતી નદી અને દરિયાના મિલન વચ્ચે સિદ્ધેશ્વર મહાદેવની શિવલિંગ આવેલી છે. તો કંઈક આવો વ્યૂ છે અહીંનો. તો તમે તમારે ફોટા કે પાડવા હોય તો તમે અહીંયા આવી અને આવું મસ્ત લોકેશન છે, તમે ફોટા પાડી શકો છો. તો તમે જોઈ શકો છો, અહીંયા પણ ટ્રાફિક તો છે. મજા આવે, મસ્ત લોકેશન છે, તમને અહીં ફોટા પાડવાની મજા આવશે. તો હવે પૂજા કહે છે કે હવે મારે રીલ બનાવવી છે, તો હવે અમે બનાવીશું રીલ. તો હવે અહીંથી અમે અમારો વિડીયો પૂરો કરીએ છીએ. તો વિડીયોમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ બીજા વ્લોગમાં.